હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓની અંદર અભ્યાસ કરતા હતા। એની અંદર છેલ્લે લાસ્ટ વિડિયોમાં આપણે જે કાચી ધાતુ છે એનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય છે એનો આપણે ચાર્ટ ભણી ગયા હતા કે સક્રિયતા શ્રેણીની અંદર સૌથી નીચે રહેલી ધાતુઓ, મધ્ય ભાગની ધાતુઓ અને સૌથી ટોચ પર રહેલી ધાતુઓ। તો હવે સૌથી નીચે રહેલી ધાતુઓ, મધ્યમાં રહેલી ધાતુઓ અને ટોચ પર રહેલી જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય છે। એ જે કાચી ધાતુ છે એમાંથી શુદ્ધ સ્વરૂપની ધાતુને આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ તેનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે। તેમાં જે 3 ભાગની અંદર આપણે વર્ગીકરણ કર્યું હતું કે સૌથી ટોચ પર રહેલી ધાતુઓ કે જે સૌથી વધારે સક્રિય હોય છે, ત્યાર પછી મધ્યમાં રહેલી ધાતુઓ એટલે કે એ મધ્યમ સક્રિય હોય છે અને સૌથી નીચે રહેલી ધાતુઓ કે જે નિષ્ક્રિય હોય છે એટલે કે સૌથી ઓછી સક્રિય હોય છે। તો આ ટોચ પર રહેલી ધાતુઓ, મધ્યમાં રહેલી ધાતુઓ અને સૌથી નીચે રહેલી ધાતુઓ છે એનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરી શકીએ તેનો અભ્યાસ આજે આપણે આ વિડિયોની અંદર કરવાનો છે। તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરી દઈએ આપણા લેક્ચરની। તો સૌપ્રથમ આપણે જોશી કે જે નીચે રહેલી ધાતુઓ છે એટલે નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કે સક્રિયતા શ્રેણીની અંદર જે સૌથી નીચે રહેલી ધાતુઓ છે કે જે સૌથી ઓછી સક્રિય છે એનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એનો આપણે પહેલા અભ્યાસ કરી લઈએ। તો સક્રિયતા શ્રેણીની અંદર જે નીચેના ભાગે એટલે કે તળિયે રહેલી જે ધાતુઓ છે એ સૌથી ઓછી સક્રિય છે, ટૂંકમાં કે એ નિષ્ક્રિય છે એટલે કે એ પ્રતિક્રિયાત્મકતા દર્શાવતી નથી। હવે આ ધાતુના જે ઓક્સાઇડ છે એ ધાતુના ઓક્સાઇડને એટલે નિષ્ક્રિય ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરી અને આપણે એનું ધાતુની અંદર રિડક્શન કરી શકીએ છીએ કે આ ધાતુના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડને માત્ર ગરમ કરી અને રિડક્શનની પ્રક્રિયા થશે એટલે ધાતુ ઓક્સાઇડમાંથી ઓક્સિજન થઈ જશે દૂર, એટલે આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળી જાય છે। દાખલા તરીકે સિન્નાબાર કે એ સિન્નાબાર છે એ મર્ક્યુરીની કાચી ધાતુનું નામ છે। HgS આને શું કહેવાય તો કે સિન્નાબાર કહેવામાં આવે છે કે આ સિન્નાબાર છે એ મર્ક્યુરી એટલે કે પારો એ મર્ક્યુરીની કાચી ધાતુ છે। હવે જ્યારે આપણે આનું રિડક્શન કરવું હોય, શુદ્ધ ધાતુ મેળવવી હોય ત્યારે આ સિન્નાબારને સૌપ્રથમ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે। શું થાય છે તો કે આ પારાની કાચી ધાતુ અથવા તો મર્ક્યુરીની કાચી ધાતુ કે જેને આપણે સિન્નાબાર તરીકે ઓળખીએ છીએ એને સૌપ્રથમ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે। જ્યારે આપણે એને હવાની હાજરીમાં ગરમ કરશું ત્યારે આપણને મર્ક્યુરીના ઓક્સાઇડ મળે છે અને એ જે ધાતુ ઓક્સાઇડ મળ્યા છે એ ધાતુ ઓક્સાઇડને ફરી પાછા હજી આપણે વધારે ગરમ કરશું ત્યારે આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળે છે। શું થાય છે તો કે આ કાચી ધાતુ છે એને સૌપ્રથમ આપણે હવાની હાજરીમાં ગરમ કરશું એટલે ધાતુના ઓક્સાઇડ મળશે અને ધાતુ ઓક્સાઇડને હજી વધારે પ્રમાણમાં આપણે ગરમ કરશું ત્યારે આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળી જાય છે। જો જે HgS એટલે સિન્નાબાર 2HgS પ્લસ હવાની હાજરીમાં એને ગરમ કરવાનું છે એટલે 3O2 હવે શું કરવાનું તો કે ગરમ કરવાનું છે। એટલે આ મર્ક્યુરીની કાચી ધાતુ સિન્નાબારને હવાની હાજરીમાં
ગરમ કરવાથી આપણને શું મળશે તો કે ધાતુના ઓક્સાઇડ મળશે એટલે 2HgO આ શું મળ્યું ધાતુના ઓક્સાઇડ મળ્યા પ્લસ 2SO2 એટલે જોજો HGS એટલે સિગ્નાબાર અને આ મળશે એના ઓક્સાઇડ એ સિગ્નાબારને હવાની હાજરીમાં શું કરવાનું તો કે ગરમ કરવાનું છે ત્યારે આપણને ધાતુના ઓક્સાઇડ મળે છે હવે આ જે ધાતુ ઓક્સાઇડ છે એ ધાતુ ઓક્સાઇડને માત્ર ને માત્ર ગરમ કરવાથી એટલે 2HgO ધાતુ ઓક્સાઇડ મળ્યા છે એને માત્ર ગરમ કરવાથી આપણને શું મળશે તો કે ધાતુ મળે છે શું મળશે તો કે ધાતુ એટલે 2Hg પ્લસ O2 2Hg પ્લસ O2 આ આપણને મર્ક્યુરી ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે મળી જાય છે એટલે રિડક્શન થવાને કારણે ઓક્સિજન છે એ દૂર થઈ જાય છે જો ફરી પાછી તો કે જે નીચે રહેલી ધાતુઓ છે એના નિષ્કર્ષણની અંદર કાચી ધાતુ છે કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે આપણને ધાતુના ઓક્સાઇડ મળે છે આ ધાતુના જે ઓક્સાઇડ છે એ ધાતુના ઓક્સાઇડને માત્ર ને માત્ર ગરમ કરવાથી આપણને શુદ્ધ સ્વરૂપે શું મળી જાય તો કે ધાતુ પ્રાપ્ત થાય છે હવે એવી જ રીતે બીજું કે જેવી રીતે આમાં થાય છે કે જે સિગ્નાબારમાંથી આપણે પારો એટલે કે મર્ક્યુરીને શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ એવી જ રીતે કોપર ધાતુ કોણ તો કે કોપર ધાતુ કે જે તેના સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે હવે આવી કોપર ધાતુ કે જે એના સલ્ફાઇડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે એ સલ્ફાઇડ સ્વરૂપની જે કાચી ધાતુ છે એ કાચી ધાતુને હવામાં ગરમ કરવાને કારણે આપણને એ ધાતુના ઓક્સાઇડ મળશે તો 2Cu2S એટલે સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ કઈ તો કે કોપર એને પણ હવાની હાજરીમાં ગરમ કરવાની છે જોજે આ સલ્ફાઇડ યુક્ત કોપરની કાચી ધાતુ છે એને હવાની હાજરીમાં ગરમ કરવાનું છે ત્યારે આપણને મળશે શું તો કે આ ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે કોણ મળે છે તો કે ધાતુના ઓક્સાઇડ અને 2Cu2S સોરી 2Cu2O એટલે આ કોપરના ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થયા હવે 2Cu2S plus 3O2 it's give 2Cu2O તો બાહે વધશે કોણ તો કે 2SO2 સલ્ફર ડાયોક્સાઇડ તો જોજો આ સલ્ફર યુક્ત કોપરની જે કાચી ધાતુ હતી એને આપણે હવાની હાજરીમાં કરી ગરમ ત્યારે આપણને કોપરના ઓક્સાઇડ મળે છે હવે આ જે ધાતુના ઓક્સાઇડ મળ્યા છે એ ધાતુના ઓક્સાઇડનું શું કરવું પડશે તો કે એ ધાતુના ઓક્સાઇડને ફરી પાછા ગરમ કરવામાં આવે છે એટલે 2Cu2O પ્લસ Cu2S આને શું કરવાનું છે તો કે ગરમ કરવાનું છે કે આ ધાતુના જે ઓક્સાઇડ મળ્યા છે કોપરના જે ઓક્સાઇડ મળ્યા છે એને ગરમ કરવાને કારણે આપણને શુદ્ધ સ્વરૂપની ધાતુ મળે છે એટલે કોપર જોવું છે 2 ને 2 4 4 ને 2 6 એટલે 6Cu પ્લસ હવે વાહે વધ્યું કોણ તો કે અહીંયા 2 ઓક્સિજન ને અહીંયા એક સલ્ફર એટલે SO2 બરાબર છે તો આ સલ્ફરની કોપરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ કે જ્યારે એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે ધાતુના ઓક્સાઇડ મળે છે અને આ જે ધાતુ ઓક્સાઇડ છે એને વધારે પ્રમાણમાં ગરમ કરવાને કારણે આપણને શું પ્રાપ્ત થઈ જશે તો કે શુદ્ધ સ્વરૂપની ધાતુ આપણને પ્રાપ્ત થઈ જાય છે તો આવી રીતે આ જે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે કાચી ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે સક્રિયતા શ્રેણી છે એની અંદર મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એ મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરી શકીએ તો જોવો જોઈએ બીજો પોઈન્ટ આપણો શું આવશે
તો કે સક્રિયતા શ્રેણીમાં કોણ? તો કે મધ્યમાં રહેલી, મધ્યમાં એટલે વચ્ચેના ભાગમાં, મધ્યમાં રહેલી કાચી ધાતુનું નિષ્કર્ષણ. આપણે નીચેના ભાગે રહેલી કાચી ધાતુનું નિષ્કર્ષણ જોઈ ગયા. હવે આપણે સક્રિયતા શ્રેણીની અંદર જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એ મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે એ જોવાનું છે. તો આપણને ખબર છે કે ભાઈ મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એ મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે, એટલે સાવ નિષ્ક્રિય પણ નથી હોતી અને વધારે સક્રિય પણ નથી હોતી, એટલે કે મધ્યમ પ્રમાણમાં સક્રિય હોય છે. હવે આ જે મધ્યમ સક્રિય ધાતુઓ છે એ કાં તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ સ્વરૂપે મળી આવશે અથવા તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સ્વરૂપે મળી આવે છે. આપણે આગલા વિડીયોની અંદર ભણી ગયા હતા કે મધ્યમ સક્રિય ધાતુઓ છે એ કાં તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ સ્વરૂપે મળી આવે છે અથવા તો સલ્ફર યુક્ત અયસ્ક સ્વરૂપે મળી આવે છે. હવે એનું કાર્બોનેટમાંથી અથવા તો સલ્ફાઇડમાંથી રિડક્શન કરવું એના કરતાં એને જે ઓક્સાઇડ છે એમાંથી રિડક્શન કરવું સરળ પડે છે. કે આ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એમાંથી શુદ્ધ સ્વરૂપની ધાતુ મેળવવા કરતાં આ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું એના ઓક્સાઇડમાંથી આપણે રિડક્શન કરી અને સરળતાથી ધાતુ મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ શું કરવામાં આવે છે તો કે આ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ અથવા તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એનું એના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે અને ત્યાર પછી એને ગરમ કરવાને કારણે એનું રિડક્શન થાય છે, એટલે કે ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે અને શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે. તો આ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ અથવા તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એમાંથી ધાતુ ઓક્સાઇડ કેવી રીતે બનાવવામાં આવે છે તો જો તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એને ઓછી હવાની હાજરીમાં ખૂબ વધારે ગરમ કરવાને કારણે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એને મધ્યમ હવામાં એટલે કે મધ્યમ પ્રમાણમાં હવાની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને વધારે ગરમ કરવાથી એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે કે જે પ્રક્રિયાને આપણે કેલ્સિનેશન કહીએ છીએ. શું કહેવાય છે? એને કેલ્સિનેશન કહેવાય છે. એવી જ રીતે આ જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધારે પ્રમાણમાં હવામાં ખૂબ હવાનું પ્રમાણ કેવું હોય તો કે વધારે એટલે વધારે પ્રમાણમાં હવાની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને એને ગરમ કરતા ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે કે જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે ભૂંજન કહેવામાં આવે છે. કે ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ સલ્ફાઇડમાંથી ધાતુને મેળવવા કરતાં એના ઓક્સાઇડમાંથી મેળવવી સરળ હોય છે. એટલા માટે આ ધાતુઓને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એનું કેલ્સિનેશનની પ્રક્રિયા દરમિયાન ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એનું ભૂંજનની પ્રક્રિયા દ્વારા કોની અંદર રૂપાંતરણ થાય છે તો કે ધાતુ ઓક્સાઇડની અંદર રૂપાંતરણ થાય છે. દાખલા તરીકે ઝિંક ધાતુની જે કાચી ધાતુ છે, ઝિંકની જે કાચી ધાતુ છે કાર્બોનેટ સ્વરૂપની અથવા તો સલ્ફાઇડ સ્વરૂપની, એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે ઝિંકના ઓક્સાઇડ મળે છે. શું મળે છે તો કે ઝિંકના ઓક્સાઇડ મળે છે અને ત્યાર પછી એ ઝિંકના ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે છે. જ્યારે ઝિંકના ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે ત્યારે ઓક્સિજન થઈ જશે દૂર અને આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળે છે. તો હવે જો આ ઝિંકની જે કાચી ધાતુ છે એના ઉપર ભૂંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે એ જુઓ.
તો કે સૌપ્રથમ જોઈએ ભુંજનની પ્રક્રિયા. તો કે કઈ કાચી ધાતુ છે? તો કે ઝિંકની કાચી ધાતુ છે. તો 2Zn એટલે ઝિંક અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એટલે 2ZnS. હવે આ ZnS પ્લસ 3O2 જોજો બરોબર. ભુંજનની પ્રક્રિયા છે એટલે આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ખૂબ વધારે માત્રામાં હવાની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને એને શું કરવામાં આવે છે? તો કે ગરમ કરવામાં આવે છે. ત્યારે આપણને પ્રાપ્ત શું થાય? તો કે ધાતુના ઓક્સાઇડ મળે છે. એટલે 2ZnO એટલે આ ઝિંકના ઓક્સાઇડ મળ્યા. તો વાહે વધ્યું કોણ? તો કે 2SO2. 2SO2. તો જોવો જોઈએ આ ઝિંકની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એની ભુંજનની પ્રક્રિયા કરવામાં આવે એટલે ભુંજનની પ્રક્રિયામાં ખૂબ વધારે માત્રામાં હવાની હાજરીમાં એને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ત્યારે આપણને ધાતુના ઓક્સાઇડ મળે છે. હવે એવી જ રીતે કાર્બોનેટ સ્વરૂપની ઝિંકની કાચી ધાતુનું આપણે ધાતુ ઓક્સાઇડની અંદર રૂપાંતર જોઈ લઈએ. તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે કેલ્સિનેશન. કઈ? તો કે કેલ્સિનેશન. તો કેલ્સિનેશનની પ્રક્રિયા દરમિયાન આ ઝિંકની કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ એટલે ZnCO3 એને કરવામાં આવે છે ગરમ. હવે જુઓ તો અહીં ભુંજનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન આવ્યો, જ્યારે કેલ્સિનેશનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન આવ્યો નહીં. તો આવું શા માટે? તો કે ભુંજનની પ્રક્રિયા દરમિયાન આ કાચી ધાતુને ખૂબ વધારે પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, જ્યારે કેલ્સિનેશનની પ્રક્રિયા દરમિયાન આ જે કાચી ધાતુ છે એને ઓછી હવાની હાજરીમાં ખૂબ વધારે ગરમ કરવામાં આવે. એટલે અહીંયા હવાની હાજરી ઓછી છે એટલે ઓક્સિજન આવશે નહીં. હવે જ્યારે આને ગરમ કરવામાં આવે છે ત્યારે તો કે આપણને ધાતુના ઓક્સાઇડ એટલે ZnO પ્રાપ્ત થાય છે પ્લસ CO2 પ્લસ CO2. હવે જો તો કે આ જે ધાતુના ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થયા એ ધાતુના ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરવાથી આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ પ્રાપ્ત થાય છે. શા માટે? તો કે ધાતુ છે એ વધારે સક્રિય છે, જેથી કરી અને આ ધાતુ ઓક્સાઇડમાંથી આ ધાતુનું રિડક્શન કરી નાખે છે. જોવો જોઈએ તો કે આ ધાતુના ઓક્સાઇડ એટલે ZnO એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે કાર્બન સાથે પ્રક્રિયા કરવાની છે. હવે કાર્બન વધારે સક્રિય હોવાને કારણે આ ધાતુ ઓક્સાઇડ છે એ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરી નાખે છે. એટલે આપણને અહીંયા શુદ્ધ સ્વરૂપની ધાતુ મળી જાય છે. બરાબર છે? આવી રીતે છે એ ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે અથવા તો ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પણ દરેક જગ્યાએ આપણે કાર્બનનો ઉપયોગ કરી શકીએ એવું છે નહીં. આના સિવાય પણ એટલે કે કાર્બનના ઉપયોગ સિવાય પણ ધાતુના ઓક્સાઇડ છે એમાંથી ધાતુને છૂટી પાડવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે જે આપણે અગાઉ ભણી ગયા હતા. દાખલા તરીકે વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તો કે વિસ્થાપન પ્રક્રિયા. તો એવી ધાતુઓ કે જે આ ધાતુઓ કરતાં વધારે સક્રિય હોય, એવી ધાતુઓ કે જે આ ધાતુઓ કરતાં વધારે સક્રિય હોય એ આના કરતાં વધારે સક્રિય ધાતુની આ ધાતુના ઓક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાને કારણે આ ધાતુ ઓક્સાઇડમાંથી આ ધાતુનું વિસ્થાપન કરી નાખે છે. શા માટે? તો કે વધારે સક્રિય ધાતુ છે એ વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું શું કરશે? તો કે વિસ્થાપન કરે છે. એટલે વિસ્થાપન પ્રક્રિયાને પરિણામે પણ આપણને શુદ્ધ સ્વરૂપની ધાતુ પ્રાપ્ત થઈ જાય
છે, બરાબર છે। આ પ્રક્રિયાને આપણે શું કહેતા હતા તો કે વિસ્થાપન પ્રક્રિયા કહેતા હતા। દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ, કોણ? મેંગેનીઝ ડાયોક્સાઇડ। આ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડની જ્યારે એલ્યુમિનિયમના ભૂકા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને શુદ્ધ સ્વરૂપની મેંગેનીઝ ધાતુ મળે છે। શા માટે? તો કે આ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડની અંદર જે મેંગેનીઝ છે એ મેંગેનીઝ કરતાં એલ્યુમિનિયમ વધારે સક્રિય છે, તેથી મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેંગેનીઝનું વિસ્થાપન કરી નાખે છે। જોવું જોઈએ તો કે 3MnO2 એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ 4Al એટલે એલ્યુમિનિયમનો ભૂકો, એને કરવાનું છે ગરમ। કે મેંગેનીઝ ડાયોક્સાઇડની એલ્યુમિનિયમના ભૂકા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી આપણને શુદ્ધ સ્વરૂપે મેંગેનીઝ ધાતુ મળે છે, એટલે 3Mn પ્લસ 2Al2O3 પ્લસ બીજું શું મળશે તો કે ઉષ્મા પ્રાપ્ત થાય છે। કે વધારે સક્રિય ધાતુની ઓછી સક્રિય ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાને કારણે આપણને શુદ્ધ સ્વરૂપની ધાતુ મળે છે। તો અહીંયા એલ્યુમિનિયમ છે એ મેંગેનીઝ કરતાં વધારે સક્રિય ધાતુ છે, એટલે આ એલ્યુમિનિયમ છે એ મેંગેનીઝનું વિસ્થાપન મેંગેનીઝ ધાતુની અંદર કરી નાખે છે। તો આ વિસ્થાપન પ્રક્રિયાના પરિણામે પણ આપણને શુદ્ધ સ્વરૂપની ધાતુ મળી જતી હોય છે। હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન ખૂબ વધારે પ્રમાણમાં એટલે ખૂબ મોટી માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે ગરમી પ્રાપ્ત થાય છે। આ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। આપણે અગાઉ ભણી ગયા છીએ કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પ્રાપ્ત થતી હોય એટલે કે ગરમી ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે। તો જ્યારે આ વિસ્થાપનની પ્રક્રિયા થાય છે ત્યારે આ વિસ્થાપનની પ્રક્રિયા દરમિયાન ખૂબ બહોળા પ્રમાણમાં એટલે એકદમ વધારે માત્રાની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે। દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ, એ આયર્ન ઓક્સાઇડ છે એ આયર્ન ઓક્સાઇડની જ્યારે એલ્યુમિનિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને આયર્ન છે એ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। હવે અહીંયા જે ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા જ એટલી ઉત્પન્ન થાય છે કે અહીં જે ધાતુ આપણને પ્રાપ્ત થાય ને એ ધાતુ પીગળેલા સ્વરૂપની અંદર મળે છે। શા માટે? તો કે પ્રક્રિયા દરમિયાન ગરમી જે એટલી ઉત્પન્ન થઈ કે જેને કારણે આ ધાતુ કઈ અવસ્થામાં હશે તો કે પીગળેલી અવસ્થામાં હોય છે। તો આવી રીતે જ્યારે આયર્ન ઓક્સાઇડ છે એ આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે અહીંયા આપણને પીગળિત સ્વરૂપમાં એટલે પીગળેલા સ્વરૂપમાં શુદ્ધ આયર્ન ધાતુ મળે છે। અને આ જે પીગળેલા સ્વરૂપની અંદર આયર્ન એટલે લોખંડ, પીગળેલા સ્વરૂપની અંદર જે આયર્ન ધાતુ મળે છે એ આયર્ન ધાતુનો ઉપયોગ રેલવેના પાટાની વચ્ચે જે તિરાડો હોય છે આ રેલવેના પાટા છે એના સાંધા માટે કરવામાં આવે છે, અથવા તો કોઈ એવા મશીનો હોય કે જે મશીનોની અંદર સ્પેર પાર્ટના અંદરના ભાગમાં છે ક્યાંય તિરાડ પડી ગઈ હોય તો એ તિરાડને પૂરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે। એટલા માટે આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય છે। કઈ પ્રક્રિયા તો કે થર્મિટ પ્રક્રિયા કહેવાય છે। જોવો જોઈએ તો કે Fe2O3 એટલે આયર્ન ઓક્સાઇડ પ્લસ 2Al એટલે આયર્ન ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવાની છે। આ એલ્યુમિનિયમ છે એ આયર્ન કરતાં વધારે સક્રિય છે, એટલે આ આયર્નનું વિસ્થાપન કોના વડે થશે તો કે એલ્યુમિનિયમ વડે થાય છે, એટલે 2Fe એટલે આયર્ન, પણ આયર્ન કયા સ્વરૂપમાં મળશે તો કે પીગળેલા સ્વરૂપની અંદર મળે છે, પ્લસ Al2O3
3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ ઉષ્મા. અહીં વધારે પ્રમાણમાં આ ઉષ્મા પ્રાપ્ત થઈ એને કારણે આ આયર્ન પીગળેલા સ્વરૂપમાં મળશે. આ પીગળેલા સ્વરૂપની અંદર જે આયર્ન મળે છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે રેલવેના પાટાના જોડાણ માટે. આ ઉપરાંત કોઈ મશીનરી હોય એના ભાગમાં વચ્ચેના ભાગમાં ક્યાંય તિરાડ પડી ગઈ હોય તો એના સાંધા માટે છે આ પીગળેલા આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે તો કે થર્મિટ પ્રક્રિયા કહેવાય છે. યાદ રાખજો, આ થર્મિટ પ્રક્રિયા છે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેમ છે. ત્યાર પછી હવે જોઈએ આપણે ત્રીજી પ્રક્રિયા. તો કે ત્રીજી કઈ આવશે તો કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. કઈ તો કે ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. ટોચ પર એટલે ઉપરના ભાગે. ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. બરાબર, તો આપણે નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ જોઈ ગયા, મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ જોઈ ગયા, અને હવે આપણે ટોચ પર એટલે ઉપરના ભાગે જે ધાતુઓ રહેલી છે એનું વિસ્થાપન જોવાનું છે. દાખલા તરીકે મેગ્નેશિયમ, પોટેશિયમ, બરાબર, એ ટોચ પર રહેલી ધાતુઓ છે. સોડિયમ. તો આ ટોચ પર રહેલી જે ધાતુઓ છે એ ધાતુઓ એટલી બધી સક્રિય હોય છે કે તે ક્યારેય મુક્ત સ્વરૂપે મળતી નથી. એટલે એની સક્રિયતા વધારે હોવાને કારણે એ કોઈક ને કોઈક સાથે જોડાણ કેળવી લે છે, એટલે કે પ્રક્રિયા કરી અને અન્ય પદાર્થો સાથે જોડાઈ જાય છે. તો હવે આ ધાતુના જે ઓક્સાઇડ છે એમાંથી એનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે, એનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે તો આપણે આ મધ્યમમાં રહેલી જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરતા તો કે ધાતુ ઓક્સાઇડ હતા એ ધાતુ ઓક્સાઇડને આપણે કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હતા. પણ ટોચ પર રહેલી જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કરવા માટે આપણે કાર્બનનો ઉપયોગ કરી શકતા નથી. શા માટે કાર્બનનો ઉપયોગ નથી કરી શકતા તો કે આ ધાતુ ઓક્સાઇડ છે એ ધાતુ ઓક્સાઇડને આપણે કાર્બન વડે છે એ રાસાયણિક પ્રક્રિયા કરી અને વિસ્થાપન કરી શકીએ નહીં. શા માટે નથી કરી શકતા તો કે આ ધાતુની આ પ્રક્રિયા દરમિયાન જે કાર્બન છે એ કાર્બન કરતા જે ઓક્સિજન છે એ વધારે સક્રિય હોય છે. સક્રિય હોવાને કારણે એ કાર્બન વડે જો કાર્બન સાથે જોડાણ ધાતુ છે સરળતાથી કેળવશે નહીં. એના કરતાં ઓક્સિજન પ્રત્યે વધારે સક્રિયતા અથવા તો પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, એટલે ઓક્સિજનથી એ છૂટી પડશે ને. એટલે કાર્બન સાથે ધાતુ ઓક્સાઇડની પ્રક્રિયા કરાવીએ તો એમાંથી આપણને રિડક્શન વડે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થઈ શકશે નહીં. શા માટે તો કે આ ધાતુ છે એ ધાતુની કાર્બન સાથે જે પ્રતિક્રિયાત્મકતા છે એના કરતાં ઓક્સિજન સાથે વધારે પ્રમાણમાં પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. એટલે કાર્બન વડે આ ધાતુ ઓક્સાઇડમાંથી ઓક્સિજનનું રિડક્શન થઈ શકશે નહીં. તો હવે આ ધાતુને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તો કે આ જે ટોચ પર રહેલી ધાતુઓ છે એ ટોચ પર રહેલી ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે સૌ પ્રથમ એને ક્લોરાઇડ સ્વરૂપની અંદર પીગાળવામાં આવે છે, એટલે કે ઓગાળવામાં આવે છે. હવે જ્યારે એને ઓગાળવામાં આવે છે ત્યાર પછી એનું જે દ્રાવણ છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે ત્યારે એની અંદર બે ધ્રુવો હશે, એનોડ અને કેથોડ. તો આ જે કેથોડ ધ્રુવ છે એના ઉપર ધાતુ જમા થાય છે. કેથોડ ધ્રુવ એટલે કે ઋણ ધ્રુવ, જે ઋણ ધ્રુવ હશે એના ઉપર ધાતુ જમા થશે અને જે ધન ધ્રુવ એટલે કે એનોડ ધ્રુવ હોય છે એની ઉપર ક્લોરીન જમા થાય છે. અને કેથોડ ઉપર જે ધાતુ જમા થઈ છે એ ધાતુ છે આપણને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો જોવો જોઈએ ફરી પાછું તો કે ટોચ પર રહેલી ધાતુઓ ક્યારે મુક્ત સ્વરૂપે મળતી નથી, પરંતુ એનું કાર્બન વડે છે એ ધાતુના ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે આપણે રિડક્શન કરી શકતા નથી. શા માટે
તો કે આવી ધાતુઓ છે એ કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે વધારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, એટલા માટે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. હવે ક્લોરાઇડની અંદર પીગળેલી જે આ કાચી ધાતુઓ છે, એ પીગળેલી કાચી ધાતુનું આપણે વિદ્યુત વિભાજન કરશું એટલે કેથોડ ઉપર ધાતુ જમા થાય છે, જ્યારે એનોડ ઉપર ક્લોરીન જમા થાય છે. તો આવી રીતે આ ટોચ પર રહેલી જે ધાતુઓ છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. બરાબર છે. તો જોવા જોઈએ મિત્રો, કાલનો જે આપણો ચાર્ટ હતો એ ચાર્ટમાંથી આપણે જે વર્ગીકરણ કર્યું હતું કે ટોચ પર રહેલી ધાતુઓ, મધ્યમાં રહેલી ધાતુઓ અને નીચે રહેલી ધાતુઓ, એટલે સૌથી વધારે સક્રિય ધાતુઓ, મધ્યમ સક્રિય ધાતુઓ અને સૌથી ઓછી સક્રિય ધાતુઓ. તો વધારે સક્રિય, ઓછી સક્રિય અને નિષ્ક્રિય અથવા તો સૌથી ઓછી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરી શકીએ તેનો અભ્યાસ આપણે અહીંયા કર્યો છે પૂર્ણ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આજનો આપણો આ લેક્ચર છે આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.